સદા માટે શ્રી વલ્લભનું ધ્યાન કરીએ છીએ. નિત્યના ક્રમ અનુસાર આપણા આરાધનનો ક્રમ તિલકથી કરીશું. સૌથી પહેલા કુમકુમનું તિલક અને અક્ષત શ્રી મહાપ્રભુજીના બેઠકજી પર આપણે કરીશું. તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. આપ સ્વયં તિલક રૂપ છે. આપણા સર્વના માથે જ્યારે તિલક ધારણ કરીએ છીએ તો એ તિલક નથી, સાક્ષાત મહાપ્રભુજી વિરાજમાન છે. અને જેના માથે શ્રી વલ્લભ વિરાજમાન હોય એ જગત અને સંસારમાં નિર્ભય બની જતો હોય છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાધે, નિજ જન પર કરત કૃપા, ધરત હાથ હે માથે. એમનો શ્રીહસ્ત માથે પડે પછી કયું દુર્ભાગ્ય બાકી રહે? એ સર્વ દુર્ભાગ્યો ટળી જાય અને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. તિલક અને અક્ષત કરશો. ત્યારબાદ હાથમાં અત્તર લઈ અને શૃંગાર અને સ્નાનની ભાવના આપણે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગ ઉપર કરીશું. જ્યારે પણ આપણે બેઠકજી જતા હોઈએ છીએ ત્યારે ચોતરાજીને કેસર આદિ જળથી સ્નાન કરાવી, કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા ઓઢે. ચોતરાજીને સ્નાન કરાવી શૃંગાર અને ધોતી ઉપરણા ધરવામાં આવે અને ત્યારબાદ શ્રી મહાપ્રભુજીને અત્તર સમર્પિત કરવામાં આવે. તો એ સ્નાન અને શૃંગારનો ભાવ કરી અત્તર શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગમાં સમર્પિત કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. અત્તર સમર્પિત કર્યા બાદ ઝારીજી ભરવાનો એ પુણ્ય લાભ આપણે સૌ મળીને લઈશું. 84 સ્વરૂપે શ્રી મહાપ્રભુજી અહીંયા વિદ્યમાન છે અને 84 બેઠકના ઝારીજી અહીંયા એક સાથે ભરાઈ રહ્યા છે. ઝારી ભરે તો ભાગ્યશાળી છે, પણ જે એના દર્શન કરી રહ્યું છે એ પણ સૌભાગ્યશાળી છે. તો ઝારીજી લઈ યમનાષ્ટકનો પાઠ કરતા કરતા આપણે ઝારીજી ભરીશું. લાલ રંગનું વસ્ત્ર નેવરો લપેટી અને મહાપ્રભુજીની ડાબી બાજુમાં પધરાવશો. ત્યારબાદ બંટાજીમાં મિશ્રી ભરી અને ભોગ ધરવાનો ક્રમ આપણે કરીશું. ઝારીજી ભર્યા બાદ પધરાયા બાદ હવે બંટાજીમાં મિશ્રી આપને આપવામાં આવી છે એ ધીમે ધીમે પધરાવી અને બંટાજી મહાપ્રભુજીની સન્મુખ પધરાવશો. ઝારી બંટા ભરવાનો ક્રમ શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં વૈષ્ણવને મળતો આ દિવ્ય લાભ છે. હવેલીમાં એવો એક વિધાન અને ક્રમ હોય છે કે જ્યાં જેનો અધિકાર સોંપવામાં આવે એ મુખિયાજી આદિ એ લોકો જ સેવા પહોંચી શકતા હોય છે. પણ બેઠકજીનો ક્રમ એવો છે કે જ્યાં વૈષ્ણવોને પોતાને લાભ મળતો હોય છે. પોતે અપરસ કરી અને મહાપ્રભુજીની સેવામાં વૈષ્ણવ જઈ શકે છે. વૈષ્ણવી વેશ ધારણ કરી અને મહાપ્રભુજીની સેવામાં સ્નાન, શૃંગાર, ધોતી, ઉપરણા અને એની સાથે સાથે મહાપ્રભુજીની ઝારીજી ભરવાનો એ પુણ્ય લાભ, સાથે ભોગ ધરવાનો એ સૂકો મેવો હોય, મિશ્રી હોય, લીલો મેવો હોય, સુંદર રીતે સિદ્ધ કરી સાજી અને મહાપ્રભુજીની સન્મુખ ધરતા હોઈએ છે. તો આ પુણ્ય લાભ આપણને અહીંયા બેઠકજીની સેવાના ક્રમમાં મળી રહ્યો છે. તો મિશ્રી ભોગ ધરી હવે હાથ જોડીને કાની આપીશું. શ્રી ગોપીનાથજી, ગુસાઈજી, સાથે લાલજી, 84 વૈષ્ણવ, અષ્ટસખા, દમલાજી, ગુરુદેવની કાનીથી હે શ્રી વલ્લભ, અમારી રંચક કણિકા સામગ્રીને આપ પ્રેમપૂર્વક આરોગજો એવો મનોમન દીનતાપૂર્વકના ભાવ કહી અને હવે આપણા આરાધનનો ક્રમ આપણે પ્રારંભ કરીશું. જ્યારે પણ કોઈ ઉત્તમ વ્યક્તિઓની કાની આપણે આપીએ છીએ, કોઈ ભગવતી અને આચાર્યોની કાની આપીએ છીએ, આપણો અધિકાર ન હોવા છતાં એ કાની થકી પ્રભુ આપણી સામગ્રીનો અંગીકાર કરતા હોય છે. કદાચ પ્રભુને આરોગાવવા માટે આપણે સમર્થ નથી, પણ આપણે જે માધ્યમ, જેનો આશ્રય લીધો છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને એટલે જ સ્વયં ઠાકોરજીએ એમનું નામ શ્રી વલ્લભ રાખ્યું છે. વલ્લભનો અર્થ જ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપી વલ્લભ, જે અતિ પ્રિય છે એને વલ્લભ કહેવાય. તો જે ઠાકોરજીને અતિશય પ્રિય છે એ છે શ્રી વલ્લભ. અને જ્યારે વલ્લભને અતિશય પ્રિય છે તે ગુસાઈજી, ગોપીનાથજી ને દમલાજી, 84 વૈષ્ણવ, અને જ્યારે એમની કાની આપીએ છે ત્યારે નિશ્ચિત શ્રી મહાપ્રભુજી અતિ ઉત્સાહથી આરોગતા હોય છે.
હવે સર્વોત્તમ સ્તોત્રની નામાવલી દ્વારા આરાધનનો ક્રમ રોજની જેમ આપણે કરીશું. અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધા જ એ એક નામોની સાથે શ્રી વલ્લભ શરણમ મમ એનો ઉચ્ચાર આપણે બધા જ મળીને મોટેથી કરીશું. આ નામ આપણા મુખમાં આવે, આપણા કર્ણમાં જાય તો જીવનના સમસ્ત પાપોમાંથી આપણને મુક્તિ મળે છે. પરમ ભાવનું દાન મહાપ્રભુજી આપણને કરતા હોય છે. तो आइए साथ में मिलकर आराधन करें. डाबा हाथ में चोखा लई लेजो, अक्षत लई लेजो. एक एक नामनी साथे बब्बे अक्षत चरणारीમાં પધરાવતા જઈ અને શ્રી વલ્લભ શરણમ મમ એનું ઉચ્ચારણ આપ કરતા જજો. ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજન. કથાયાત્રાનો આ તૃતીય દિવસ શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્થાનોના ચરિત્રનું અવગાહન આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. અનેક અનેક સ્થાનો અને ભૂમિઓના મહાત્મ્ય આપણા ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોમાં બતાવવામાં આવે. કોઈ જન્મભૂમિ હોય, કોઈ તપ ભૂમિ હોય, કોઈ સમાધિ ભૂમિ હોય, કોઈ લીલા ભૂમિ હોય, કોઈ જપ ભૂમિ હોય. અનેક અનેક સ્થાનોના મહાત્મ્ય બતાવવામાં આવ્યા છે. ભક્તિ અને સાધનાના માર્ગમાં સ્થાનનું પણ વિશેષ મહાત્મ્ય કહ્યું છે. જેમ કર્મ માર્ગ છે, યજ્ઞ યાગાદિનો માર્ગ, એમાં આટલી વસ્તુની શુદ્ધિ આવશ્યક માનવામાં આવે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આટલા તત્વોની જો શુદ્ધિ ન હોય તો આપણા યજ્ઞો ફલિત ન થાય, એમ શાસ્ત્ર કહે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ. સાધન શુદ્ધિ હોય તો ફલની શુદ્ધિ થાય. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આ 6 તત્વો સેવામાં કઈ રીતે સાધક છે, વૈષ્ણવો માટે કઈ રીતે શુદ્ધ કહેવાય એનો ઉલ્લેખ કરે છે. વૈષ્ણવ માટે કયો દેશ ઉત્તમ, દેશ એટલે સ્થાન, કયો કાલ ઉત્તમ, કયો કર્તા ઉત્તમ, એ રીતે 6 ની શુદ્ધિની અત્યારે હું ચર્ચામાં નથી જતો, આપણે તો બેઠક ચરિત્ર જોવું છે. પણ જે ભૂમિ ઉપર શ્રી મહાપ્રભુજી 7 દિવસ બિરાજ્યા હોય અને બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય, એનાથી ઉત્તમ અને પવિત્ર ભૂમિ બીજી કોઈ ન હોઈ શકે. ગોપાલદાસજી એટલે જ કહ્યું તે પદ, કહ્યું કે એ ચરણારવિંદ જ્યાં જ્યાં પધાર્યા છે, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રેષ્ઠતમ ભૂમિ કઈ તો કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ જ્યાં પધાર્યા હોય એ ભૂમિ ધન્ય છે. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ બ્રજમાં બિરાજ્યા અને બ્રજની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી પાવન કરી. બ્રજની ભૂમિને તો પાવન કરી, પણ ભારતની અન્ય ભૂમિ રહી ગઈ. પછી તો પ્રભુ અવતાર કાર્ય કરવા માટે લાગી ગયા. અને જ્યારે અન્ય ભૂમિએ વિનંતી કરી કે આપે બ્રજને તો પાવન કર્યું પ્રભુ, અમારા ઉપર કૃપા ક્યારે થાય? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો બ્રજને પાવન કરવા આવ્યો છું, પણ જ્યારે મહાપ્રભુ બનીને આવીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ. ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી બ્રજની ભૂમિને પાવન કરી, પણ એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે ખુલ્લા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. ભારતના સમગ્ર ભૂમિ ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારી અને સમગ્ર ભૂમિને પાવન કરી છે. તીર્થોને તીર્થત્વ પ્રદાન કર્યું છે. અને એ પરિક્રમા દરમિયાન જ્યાં જ્યાં મહાપ્રભુજી આ ભાગવતજીના પારાયણ કર્યા એ બેઠકજી રૂપે પ્રસિદ્ધ છે. અને આપણે બેઠકજી કહીએ છીએ. બેઠક એટલે બેસવાનું સ્થાન. એટલે કે આજે પણ
આ સ્થાન ઉપર મહાપ્રભુજી બિરાજેલા છે. બિરાજવાનું સ્થાન હોય ને બેઠક કહીએ. આજે પણ હવેલીમાં કેવું કે મહારાષ્ટ્ર બેઠકમાં બિરાજ્યા છે, મળવાનું બિરાજવાનું. પણ અહીંયા મહાપ્રભુજી તો આખો દિવસ ભાગવતજીનું પારાયણ કરે. छिनक विश्राम ले निज मंडली बुलाई और मार्ग રીત દિખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. સેવાના અનવસરમાં ભાગવતજીના પારાયણ થાય, સત્સંગ થાય, સુબોધનીજીના કથનો થાય. માધવ ભટ્ટ કશ્મીરી, કૃષ્ણદાસ મેઘન, દમલાજી દામોદાસ હરસાણીજી આ બધા જ આસપાસ બિરાજ્યા હોય. મહાપ્રભુજી વચનામૃત સુબોધનીજી પર કરતા હોય અને માધવ ભટ્ટ કશ્મીરી લખતા હોય. મને તો ઘણી વાર એમ થાય, આપનું શ્રી વલ્લભનું સાનિધ્ય જેને મળ્યું એ વૈષ્ણવ પણ કેવા ભાગ્યશાળી હશે કે જેને શ્રી વલ્લભનું સાનિધ્ય મળ્યું. મહાપ્રભુજી આગળ આગળ ચાલતા હોય ને પાછળ પાછળ ચાલવાનું. મહાપ્રભુજી રામદાસજી કેવી સેવા કરતા. જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે ત્યારે રામદાસજીનો એક નિયમ, ઊંધા ચાલે. મહાપ્રભુજીને પીઠ ન કરે અને મહાપ્રભુજી આમ ચાલતા હોય તો ઊંધા ઊંધા ચાલે. અને સેવા શું કે મહાપ્રભુજી જે રસ્તા ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારતા હોય એનો રસ્તો સાફ કરતા જાય. ક્યાંક શ્રી વલ્લભને કોઈ કાંટો કે કાંકરો ન વાગી જાય, ચરણારવિંદમાં શ્રમ ન પડી જાય, એવી સભાનતા સાથે શ્રી વલ્લભના ચરણારવિંદની સેવા કરે. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ કોમલ ચરણારવિંદ જ્યાં પધાર્યા એ ભૂમિ ધન્ય છે. અને આવી સેવા રામદાસ કરતા. એક વાર એમના પોતાના પગમાં કાંટો વાગી ગયો અને લોહીની ધારા વહેવા લાગી. પણ મનમાં વિચાર કરે છે, જો હું ઉભો રહીશ તો મહાપ્રભુજીને ઉભા રહેવું પડશે. એમને એટલી વાર શ્રમ પડશે. અને મોટી વાત તો એ મહાપ્રભુજી જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે. અને એના કલ્યાણમાં, એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ ન થાય એટલે લોહીની ધારા વહેવા છતાં રામદાસ ઊંધા ઊંધા ચાલે છે. અને ત્યારે મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, એવું રામદાસ ઉભા રહો, તમારા પગમાંથી કાંટો કાઢી. કારણ કે ભક્ત એ તો મારા શ્રીઅંગ રૂપ છે. એમ ન માનશો કે તમારા પગમાં વાગ્યો છે, તમારા પગમાં વાગ્યો છે તો દર્દ મને જ થઈ રહ્યું છે. આપણે ત્યાં તો 84 વૈષ્ણવોને શ્રી વલ્લભના અંગ રૂપ કહ્યા છે. 252 વૈષ્ણવોને ગુસાઈજીના અંગ રૂપ કહ્યા છે. એટલે કે વલ્લભીઓ વલ્લભથી અળગા નથી. વલ્લભીય વૈષ્ણવ શ્રી વલ્લભથી જુદા નથી. એટલે જ વાર્તા પ્રસંગમાં પ્રસંગ આવે છે ને કે જ્યારે ગુસાઈજી એમના વહુજી સાથે બિરાજ્યા છે અને ત્યારે પ્રશ્ન કર્યો છે કે આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ પ્રત્યેક મારો વૈષ્ણવ મારા અંગ રૂપ છે. અચ્છા, તો આ ચાચાજી એમનું શું સ્વરૂપ છે? તો કે એ તો મારી આંખોની કીકીઓ છે, મારી આંખોની કીકીઓ છે. શંકા ગઈ વહુજીને, આવું કઈ રીતે થાય? અને એકવાર ચાચાજી ચાલતા ચાલતા જતા હતા હરિવંશજી, અને પગમાં ઠોકર વાગી અને ચરણમાં શ્રમ પડ્યો ને લોહી નીકળવા લાગ્યું. અને બહુજીને સમાચાર મળ્યા કે ચાચાજીને ઠોકર વાગી છે, પગમાં લોહી નીકળે છે. અને એ સમાચાર આપવા માટે ગુસાઈજી પાસે પધાર્યા. અને ગુસાઈજીના નેત્રો બંધ હતા. જ્યાં બહુજી પધાર્યા અને ગુસાઈજીએ નેત્રો ખોલ્યા, જોયું તો ગુસાઈજીની આંખો લાલ થઈ ગઈ છે, જાણે લોહી આંખમાંથી નીકળી રહ્યું છે. અને ત્યારે પ્રગટ પ્રમાણ કરીને બતાવ્યું, આ ચાચાજી મારી આંખોની કીકીઓ, એમના ચરણમાં શ્રમ પડ્યો તો મારી આંખોમાં રક્તતા આવી. એમ વલ્લભથી વલ્લભીઓ જુદા નથી. અને આવો જ ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે હરિરાયજીની કૃપા થઈ એમ માનજો કે હા, આજે હરિરાયજીના શબ્દો મને આત્મસાત થયા છે કે આ વલ્લભીઓ પણ વલ્લભ રૂપ છે. બેઠક ચરિત્રનું દર્શન આપણે બધા મળીને કરી રહ્યા છે. ગઈકાલે દ્વિતીય બેઠકજી બડી બેઠકના ચરિત્રનું દર્શન આપણે કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી આ સ્થાનમાં પોતાના ઉપરણામાં શ્રી ઠાકોરજીને નંદ મહોત્સવ માટે પલ્લુ બનાવીને ઝુલાવ્યા. સાધનો ભલે અલ્પ હોય,
પણ તમે જેનું શરણું લીધું છે ને એ શ્રીનાથજી સર્વ સમર્થ છે. અલ્પ સાધનોથી પણ એ સંતુષ્ટ થનારો છે. દોષિત અલ્પ સાધનેષુ. એમ હરિરાયજી તો કહે છે મહાન વ્યક્તિઓને તુચ્છ સાધનોની પરાધીનતા નથી હોતી. કારણ કે પોતે અને નાનો માણસ હોય ને એને સાધનો મોટા જોઈએ, એને સત્કાર મોટો જોઈએ, એને બધા જ વ્યવહાર મોટા જોઈએ. પણ જે પોતે મોટો હોય એ તુચ્છ વસ્તુઓથી તૃપ્ત થતા નથી. એને તો અલ્પ ભાવથી, શુદ્ધ ભાવથી અલ્પ વસ્તુ પણ ધરો ને તો પણ એ પ્રસન્ન થઈ જાય. એવા આપણા ઠાકોરજી છે, એવા આપણા મહાપ્રભુજી છે. અને એટલા માટે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનો ઉપરણો લીધો, બે છોર પકડ્યા, બબલાજીએ છોર પકડ્યા અને પ્રભુને પલ્લા ઝુલાવી અને નંદ મહોત્સવ કર્યો. એવું મહાત્મ્ય બડી બેઠકજીનું છે. તો આઈએ 84 બેઠકના એ ધોળ ગાન દ્વારા દરેક બેઠકજીને વંદન કરતા કરતા પહેલા દિવસે આપણે 12 બેઠકજીને વંદન કર્યા, કાલે 24 બેઠકજીને કર્યા, આજે 36 બેઠકજી સુધી વંદન કરી એટલે આપણા વંદન મહાપ્રભુજીને બેઠકજીમાં પહોંચે. કારણ કે 84 બેઠકને આપણે આરાધના પણ કરી રહ્યા છે અને ત્યારબાદ આપણે આ કથાના દર્શનનો આનંદ કરીશું. આઈએ સાથ में मिलकर गान करते हैं. તૃતીય બેઠક એ દ્વારકાધીશ મંદિરની સૈયા મંદિરની બેઠક કહેવાય. શ્રી ગોકુલમાં બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા, રાત્રિના સમયે પહોળી રહ્યા. એ જ ગોકુલનું પરમ પાવન સ્થાન છે. અને એ સમયે એ જ ભૂમિની ભીતરમાંથી એક યોગેશ્વર પ્રગટ થયા. હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી પૂછ્યું, કોણ છો તમે? અને ત્યારે યોગેશ્વરે કહ્યું કે દ્વાપર યુગથી આ ભૂમિની ભીતર હું યોગ બળે છુપાયેલો છું અને આપના પધારવાની હું પ્રતીક્ષા કરી રહ્યો છું. હજારો વર્ષોથી કરેલા તપનું આજે આપના સ્વરૂપના દર્શન દ્વારા મને ફળ મળ્યું છે. કે જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કોના. એ યોગેશ્વર પ્રસન્ન થઈ રહ્યા છે. અનેક સમયથી જ્યારથી પ્રભુ પધાર્યા એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગયા અને પ્રભુએ વચન આપ્યું કે હું પાછો આવીશ, ત્યારથી આ યોગેશ્વર આ ભૂમિ ઉપર અંદર રહી યોગ બળે એ પ્રભુ પાછા ક્યારે પધારે એની પ્રતીક્ષા કરી રહ્યા. અને પ્રભુ એમને સંકેત કર્યો હતો કે જ્યારે કલિયુગમાં હું આચાર્ય ચરણ રૂપે ભૂતલ પર આવીશ ત્યારે આ સ્થાનમાં પાછો પધારીશ. અને ત્યારથી આ યોગેશ્વર પ્રતીક્ષા કરી રહ્યા છે અને હાથ જોડીને કહે છે આજે તપનું મને ફળ મળ્યું. જો પુષ્ટિ માર્ગમાં જપ તપ તીરથ નેમ ધર્મ અને વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. અન્ય સ્થાનોમાં તપનું ફળ શું, જપનું ફળ શું? લોકો અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે ઈચ્છા તો લૌકિકની જ રાખે છે. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, લૌકિક કરીને પણ ઈચ્છા અલૌકિકની રાખે છે. ધન કમાવવું છે પણ શેના માટે? પ્રભુને લાડલાવી શકો. ઘર બાંધવું છે પણ શેના માટે? ઠાકોરજીને પધરાવી શકો એટલા માટે. પરિવાર બનાવો છે પણ શેના માટે? સાથે મળીને સેવા કરી શકીએ એના માટે. અન્ય સ્થાનોમાં અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે શું જોઈએ છે? લૌકિક. ભગવાન દ્વારા પણ મેળવવા શું ઈચ્છે છે? સંસાર. અને પુષ્ટિ માર્ગની વિચારધારા મહાપ્રભુજી આપણને એ આપી કે સંસાર દ્વારા પણ અમારે શ્રીજીને પામવા છે. અમારા તો સાંસારિક લોકો પણ સાંસારિક બંધન નથી, અમારા વૈષ્ણવ સંબંધે છે. અમારા સ્વજનો પણ અમારા આત્મીય વૈષ્ણવો છે. અમારો કંઠીનો સંબંધ છે. આપણે ત્યાં લોહીના સંબંધ કરતા પણ કંઠીનો સંબંધ મોટો માનવામાં આવે છે. તમે વાર્તા સાહિત્યનું પ્રમાણ જોઈ લો. કંઠીના સંબંધ પાછળ લોહીના સંબંધો છોડવા તૈયાર થઈ ગયા લોકો. કંઠીનો નાતો કારણ લોહીનો સંબંધ જ્યાં સુધી શરીરમાં લોહી છે ત્યાં સુધીનો છે. કંઠીનો સંબંધ તો દેહ પડ્યા પછી
ગોલોક ધામમાં પણ એ સંબંધ રહે છે. જ્યારે શરીર નથી રહેતું ત્યારે પણ એ આત્માનો સંબંધ તો શાશ્વત રહે છે. એટલે સાચો સંબંધ આપણે ત્યાં કંઠીનો માનવામાં આવે. તો અહીંયા તો જપનું ફળ શું? તો કે શ્રી વલ્લભ. તપનું ફળ શું? તો શ્રી વલ્લભ. એક 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 તમે 84 વૈષ્ણવની વાર્તાઓ તમે જોડતા જાઓ. જપ તપ તીરથ. અહીંયા કહ્યું ને ગંગાજીના કિનારે રહેતા, પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા અને દેહ પડ્યો રૂકમણીનો, તો કોઈએ બોલ્યું કે ગંગાજીને પાઈ લીધા. ગુસાઈજીએ કહ્યું ગંગાજી નહીં, ગંગાજી આમને પાયા. પૂછ્યું કે કેમ સ્નાન કરવા નથી જતા, આટલી નજીક ગંગાજીના રહો છો? તો કહ્યું કે ગંગા જેના ચરણથી પ્રગટી છે એ મારા ઘરે બિરાજે છે અને એની સેવામાં એટલી વ્યસ્તતા છે કે સ્નાન કરવાનો અવસર જ નથી મળતો. કારણ કે અહીંયા સેવા કરું તો શ્રીઅંગનું સુખ મળે અને સ્નાન કરવા માટે જાઉં તો પુણ્ય મળે. મારા માટે પુણ્ય કરતા પણ સેવા મોટું છે. અહીંયા ભગવત સેવાની પ્રધાનતા કહી છે. ધર્મ કરતા પણ ધર્મી મોટો છે, પુણ્ય કરતા પણ સેવા મોટી છે, સાધન કરતા શ્રીજી મોટા છે.